નમસ્કાર દર્શકો, હું તૃપ્તિ ભૂપેન્દ્ર વ્યાસ આજે આપ સૌને લઈ જવાની છું ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક સુપ્રસિદ્ધ મંદિરમાં, જેનું નામ છે સાકરિયા હનુમાન. અરવલ્લી જિલ્લાના મોડાસાથી આશરે 6.5 કિલોમીટર દૂર આવેલું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના લોકોની માન્યતા છે કે આ મંદિરમાં આવીને જે પણ માનતા માનવામાં આવે છે તે ચોક્કસથી પૂરી થાય છે. આપણે આ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના દર્શન કરીએ તે પહેલાં આપ સૌને ત્યાંના આસપાસના પરિસરની અને ત્યાંના જે ઇતિહાસ છે તેના વિશેની થોડી ઘણી જાણકારી આપીએ, અને તે જાણકારી સાથે સાથે આપણે ત્યાંના આસપાસના પરિસરનું પ્રાકૃતિક જે સૌંદર્ય છે તેના વિશે પણ આપ સૌને હું જણાવતી રહીશ. આ મંદિરનું પૂર્ણ નામ છે શ્રી ભીડભંજન હનુમાનજીનું મંદિર. સાકરિયા તટે રાજનતામ સ્વયંભૂ શયનાય હનુમંતે સુખમ કુરુ ફટ સ્વાહા. અર્થાત સાકરિયા ગામને તટે વસેલા સ્વયં પ્રગટ થયેલા શયન મુદ્રામાં બિરાજમાન હનુમાનજી સૌનું શુભ કરો. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી માત્ર 5 કિલોમીટરના અંતરે શામળાજી ગોધરા હાઈવે પર આવેલું આ સાકરિયા ગામે હરિયાળી અને લીલી વનરાઈઓની ગોદમાં બિરાજમાન સ્વયંભૂ સાક્ષાત અલૌકિક અને સુતેલી મુદ્રામાં સંપૂર્ણ ગુજરાતમાં એકમાત્ર ભીડભંજન હનુમાનજી દાદાનું દિવ્ય સ્વરૂપની આ પ્રતિમાના દર્શન માટે ગુજરાતમાંથી અને અન્ય રાજ્યોના દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. દાદાના દર્શન માત્રથી સર્વની મનોકામના પણ પૂર્ણ થાય છે. સાકરિયા ગામથી દૂર વનરાઈઓની ગોદમાં આવેલું આ ઐતિહાસિક અને અતિ પ્રાચીન સ્થળ રામાયણ અને મહાભારત યુગ સાથે સંકળાયેલું છે. મહાભારત કથા અનુસાર અને લોકવાયકા મુજબ આ સ્થળ હેડંબા વન તરીકે પણ જાણીતું છે, જેનું પ્રમાણ આ જંગલમાં થોડે દૂર કલેશ્વરી ધામ, ભીમના પગલા અને ભીમની ચોરી હાલના સમયમાં પણ હયાત છે. આ સ્થાન પર પાંડવો વસવાટ કરી ચૂક્યા છે અને તેના અનેક પુરાવા જોવા મળ્યા છે. તેથી આ સ્થળનું ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક રીતે અનેરું મહત્વ રહેલું છે. કહેવાય છે કે આ સ્થળે પાંડવ પુત્ર ભીમને પોતાના બળનું અભિમાન હતું કે જગતમાં મારાથી બળવાન કોઈ નથી. ત્યારે હનુમાનજી દાદા આરામ કરતા હતા અને ત્યાંથી ભીમ પસાર થતા રસ્તા પર રહેલું હનુમાનજી દાદાની પૂંછને હટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હનુમાનજીની પૂંછ ઊંચી કે હટાવી શક્યા નહીં. ત્યારે આ ભીમને આ સ્થળ ઉપર દિવ્ય શક્તિનો ખ્યાલ આવ્યો અને આ પ્રસંગ સાથે આ સ્થળ સામ્યતા ધરાવે છે. આ મંદિર હનુમાનજી દાદાના અનેક પરચાઓનો ભક્તોનો પણ અનુભવ થાય છે અને તેથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેવી આશા સાથે નતમસ્તક ઝૂકી વંદન કરે છે. અતિ પ્રાચીન વર્ષો પુરાણા આ મંદિરની આસપાસ ગાઢ જંગલ હતું અને આ વિસ્તાર આંબલીઓના વૃક્ષથી ઘેરાયેલું હતું. આંબલી નીચે હનુમાન દાદાના મુખારવિંદ જેવો પથ્થર દેખાતો હતો અને તે પથ્થરને વટે માર્ગું દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. ત્યારે માધુભાઈ નામના ભક્તે આ સ્થળ પર ઓટલો બંધાવ્યો અને હનુમાનજી પર શ્રદ્ધા અને ભક્તિભાવથી પ્રેરાઈને આ જગ્યાને કાયમી વસવાટ કરી સેવા કરવા લાગ્યા. માધુભાઈ મહારાજને સ્વપ્નમાં દાદા મૂર્તિના રૂપે દર્શન થયા અને જ્યાં ખોદકામ કરતા આખી 10 ફૂટની લાંબી શયન મુદ્રામાં બિરાજમાન હનુમાન દાદાની દિવ્ય મૂર્તિ ત્યાંથી નીકળી અને એ દિવ્ય અને ચમત્કારિક મૂર્તિ છે. અને ધીમે ધીમે લોકોની શ્રદ્ધા અહીં વધતી ગઈ અને ઓટલામાંથી દેરી અને પછી દેરીમાંથી મંદિરનું નિર્માણ કર્યું. સમગ્ર ભારતમાં સ્વયંભૂ અને સ્વયં પ્રગટેલા આરામ મુદ્રામાં અનોખી સ્વરૂપમાં પ્રતિમાના 2 સ્થળો પર બિરાજમાન છે. એક અલ્હાબાદના ત્રિવેણી સંગમ પર અને બીજી ગુજરાતના આ એકમાત્ર સાકરિયા ગામે સુતેલા હનુમાન તરીકે પણ બિરાજમાન છે. દાદાની સિંદૂરી પ્રતિમાના દર્શન માત્રથી આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને દાદા
સર્વની મનોકામના પણ પૂર્ણ કરે છે. સાકરિયા સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી દાદાની પ્રતિમાના દર્શન કરવાથી અનેક ઉર્જાનો અનુભવ થાય છે. આ મંદિર ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને આ સ્થાને હનુમાન દાદાના અનેક પરચાઓથી ભક્તોમાં, શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ રહેલો છે. હનુમાનજી દાદાના દિવ્ય મંદિરે દર્શનાર્થીઓ પગપાળા પણ અહીં આવે છે, માનતા રાખે છે અને આસ્થા સાથે દાદાની આગળ શીશ ઝુકાવીને સદા સઘળી મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને તેથી સાકરિયા હનુમાનજી મંદિરના ધામમાં દર શનિવાર, રવિવાર અને મંગળવારે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દાદાના મંદિરે મળે છે મનની શાંતિનો અનુભવ. તો ચાલો સૌથી પહેલા આપ સૌને મંદિરના દર્શન કરાવીએ. મંદિરના મહાન શ્રી મહેશભાઈ જોશી સાથે પણ આપણે વાત કરી હતી. મહેશ જોશીજી, આપણે આ મંદિરના આપ સૌથી જૂના મહંત છો અને આપને આ મંદિર વિશેની ઇતિહાસની સંપૂર્ણ જાણકારી હશે, તો અમારા દર્શકોને મંદિર વિશેની જાણકારી અમને સૌને જણાવવાની વિનંતી કરું છું. જય સિયારામ. આ મંદિર વર્ષો પુરાણું છે. આપણા ભારતની અંદર આ મંદિર બહુ પ્રખ્યાત છે અને બે જગ્યાએ આ મંદિર આવ્યું છે. એક અલ્હાબાદમાં સુતેલા હનુમાન દાદા અને એક આપણે સાકરિયા મોડાસા જિલ્લાની અંદર એક આવેલું છે. એમાં સુતેલા હનુમાનજી પ્રગટ થયેલા છે. વર્ષો પહેલાંની આ વાત છે કે અહીંયા એક જંગલ હતું. જંગલની અંદર ગોવાળિયાઓ બહુ ગાયો ચરતા હતા. ત્યાં ગોવાળિયાને એક સપનું આવ્યું ભગવાને કે અહીંયા એક મારી મૂર્તિ છે તો તું બહાર કાઢ. તો ગોવાળિયાને એવું લાગ્યું કે એના ઉપર વિશ્વાસ ના આવ્યો સપના ઉપર. એને પછી એવું કર્યું કે ગામના લોકોને બોલાવ્યા અને સપનાની વાત કરી કે મને સપનું આવ્યા કરે છે, હું વારંવાર અહીંયા ગાયો ચારવા આવું છું, મને સપનું આવ્યા કરે છે. તો ગામના લોકોએ કહ્યું કે ચલો સપનાની વાત સાચી હશે એમ માની અને ખોદકામ કરાવડાવ્યું. ખોદકામ કરતાની સાથે જ મૂર્તિ અંદરથી પ્રગટ થઈ. સપનું સાચું પડ્યું અને આસ્થા પણ એમની સપનાની સાચી પડી. આજે એ મંદિરની સારી પૂજા થાય છે અને બધા ભક્તો લોકો આવે છે. માનવ મેરામણ ઉભરાય છે. અહીંયા શનિવારે અને મંગળવારે રવિવારના દિવસે પુષ્કળ પબ્લિક આવે છે અને બહુ જ એમની જે માનતા અને આસ્થા હનુમાનજી પૂરી કરે છે અને સર્વ મનોકામના એમની પૂરી થાય છે. આ મંદિરનો જે આસપાસની જે આટલી મોટી જમીન છે તે શું મંદિરની છે અને એના પ્રાંગણમાં કયા કયા ઉત્સવો ઉજવી શકાય છે? અત્યારે મંદિરના નામે જ છે. મંદિરનું ચાલે છે વહીવટી અને ગામના લોકો વહીવટ કરે છે અને અત્યારે મંદિરના નામે બધું સર્વ ચાલી રહ્યું છે. અહીંયા જંગલ જેવું છે એટલે ફોરેસ્ટ ખાતાની જમીન છે, પણ અત્યારે મંદિરમાં તે લોકોએ અત્યારે આપેલ છે અને બધું કાર્ય ચાલી રહ્યું છે. બરાબર. જય શ્રી રામ. તો આ હતા મંદિરના મહાન શ્રી મહેશભાઈ જોશી અને આ સાથે જ આપણે મંદિરના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ વાત કરી છે. તો ચલો વાત કરીએ મંદિરના કાર્યકર્તા સાથે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને તેમાં
કેટલા દાતાઓ દાન કરી શકે અને કઈ રીતે દાન કરી શકે છે. આપણે અહીંના કાર્યકર્તા સાથે વાત કરીએ, જેમનું નામ છે અશોકભાઈ પટેલ, અને તે આપણને જાણકારી આપશે કે સાકરિયા હનુમાનમાં કયા કયા જે ઉત્સવ ઉજવાય છે તેના વિશેની. સાકરિયામાં મોટામાં મોટું મંદિર હનુમાન જયંતિનું દાદાનું છે એ સુતેલાનમાં, કે જે આપણો ભારતમાં 2 જગ્યાએ જ છે, એક અલ્હાબાદમાં અને એક સાકરિયામાં. એમાં હનુમાન જયંતિનો ભવ્ય પ્રોગ્રામ મોટામાં મોટો થાય છે. લગભગ 25 થી 30 હજાર માણસો રસોડું થાય, 25-30 હજાર માણસ જમવા આવે મહાપ્રસાદી માટે. 125-30 જોડો અવનમાં બેસે, મુખ્ય યજમાનની બોલી બોલાય, ધજાની બોલી બોલાય. આ રીતના મોટા પ્રોગ્રામો દર હનુમાન જયંતિ, ચૈતરી પૂનમ અને કાળી ચૌદસનો એટલો જ મહિમા. કાળી ચૌદસના દિવસે કમ્પ્લીટ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કમ્પ્લીટ અવિરત ભક્તો આયા જ કરે છે. અને શ્રદ્ધાથી જે ઈચ્છા હોય એ દાદા આગળ માગણી કરે ને પૂરી થાય છે. એ રીતના અમારા દાદાનું બહુ જ મહત્વ છે, ચલાવે છે બધા. અને અહીં જે કાંઈ પણ દાતાઓ જે દાન કરે છે તો એના માટેની કોઈ વિશેષ લિંક કે કોઈ નંબર કે એવું કાંઈ ખરું? નંબર છે 1,000 રૂપિયા, 50,000 રૂપિયા આપી ગયા આપણે. અચ્છા, એટલે કેશ દાનનો પ્રવાહ પણ અવિરત ચાલુ જ હોય છે. એટલે કેશ પણ સ્વીકારાય છે અહીંયા? કેશ ચેક હોય તો ચાલુ. નામ શું? આ બીજા એક કાર્યકર્તા છે અહીં સાકરિયા હનુમાનજીના. આ છે એમના કાર્યકર્તા. અને હવે આપને અહીંયા આવેલો એક બાળ ભક્ત તેની પણ મુલાકાત કરાવીએ કે તે આપણને કંઈક કહેવા માંગે છે, આ સાકરિયા હનુમાન વિશેની માહિતી આપવા માંગે છે. મારું નામ પટેલની સર રિંકુભાઈ, હું અહીં સાકરિયામાં જ રહું છું. અમે અમારા વેકેશન દરમિયાન દર શનિવારે અહીં હનુમાનજીના મંદિરે આવીએ છીએ. અહીં આવીને અમને ખૂબ જ સારો અનુભવ થાય છે. અમે અહીં જે પણ બાધા રાખીએ છીએ તે અમારી પૂરી થાય છે. અહીંનું જે ગાર્ડન છે તે પણ ખૂબ સુંદર છે. અમને બધાને અહીં રમવાની ખૂબ જ મજા આવે છે. અને અહીંના હનુમાનજીને જોઈને બધા દુઃખ દર્દ ભૂલી જવાય છે. જય હનુમાન. ખૂબ જ સરસ. તે ખૂબ જ સારા શબ્દોમાં અને સરળ શબ્દોમાં અમને સાકરિયા હનુમાન વિશેની માહિતી આપી છે. દર્શકો, આ છે સાકરિયા હનુમાનજીનું મંદિર, અને અહીં આવીને પવિત્રતાની અને મનની શાંતિની અનુભૂતિ થાય છે. એકવાર તો આપ સૌએ આ મંદિરના દર્શનનો લાહવો લેવો જ જોઈએ, કારણ કે ખૂબ જ સુંદર પરિસર છે. આસપાસનું જે કુદરતી દ્રશ્ય છે તે ખરેખર માણવાલાયક છે. અત્યારની જે ભાગદોડની જિંદગી છે તેમાં સૌથી શાંત અને કુદરતી જે વાતાવરણ છે તે આપણને મનની શાંતિ તો આપે જ છે, પણ સાથે સાથે આપણને ભગવાનના દિવ્યતાની અનુભૂતિ પણ અહીં થાય છે. આપે જોયું કે આ મંદિરના આસપાસ ખૂબ જ મોટું મેદાન પણ છે. મંદિરના આસપાસ એટલી બધી છુટ્ટી અને ખુલ્લી જગ્યા છે કે અહીં હવા પણ ખૂબ જ સારી રીતે આવે છે. જંગલમાં વસેલું અને ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર કરેલી આ જગ્યા ખરેખર નયનરમ્ય પણ છે. મંદિરના આ બાજુ આપણે જઈએ તો ખૂબ જ સરસ ગાર્ડન છે. આપ જોઈ શકો છો કે આજુબાજુ જે આ વૃક્ષો વાવેલા છે તે બધું જ ગાર્ડનનો જંગલનો એક ભાગ હતો, જેને ગાર્ડનમાં આ લોકોએ પરિવર્તિત કર્યો છે. એ સિવાય મંદિરની ડાબી બાજુએ ગાર્ડન એરિયા પણ આપેલો છે, જ્યાં બાળકો રમી પણ શકે છે. ખૂબ જ સરસ અને ખૂબ જ શાંતિપૂર્ણ આ જગ્યા છે, જ્યાં એકવાર સૌ કોઈએ અચૂક આવવું જોઈએ. તે સાથે અહીં ગાડી પાર્કિંગ, બાઇક પાર્કિંગની પણ ખૂબ જ મોટી વ્યવસ્થા કરેલી છે કે જ્યાં આરામથી 100 થી 200 ગાડી પાર્ક કરી શકાય છે અને બાઇક પણ સાથે પાર્ક કરી શકાય છે. અહીંના મહંત અને કાર્યકર્તા દ્વારા આપણને જાણકારી મળી કે હનુમાન મંદિરમાં અહીં ભવ્ય ભંડારો થાય છે હનુમાન જયંતિનો, જ્યાં અહીં 25,000થી લઈને 30,000 સુધીના
શ્રદ્ધાળુઓનો ભોજન ભંડારો બનાવાય છે. મહાપ્રસાદ અહીં ભક્તો ગ્રહણ કરે છે હનુમાન જયંતીના દિવસે. હનુમાન જયંતીના દિવસે અને આમ પણ હનુમાનજીને અલગ અલગ શણગારથી શણગારવામાં આવે છે. ખૂબ જ જલ્દી આ મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે અને તેની પ્રતિકૃતિ લગભગ આ પ્રકારે હશે. આશા છે કે આજનો આસરિયા હનુમાનજીનો વિશેષ કાર્યક્રમ આપ સૌને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આપ સૌ જાણો છો કે આ કાર્યક્રમને પણ આપ સૌએ લાઈક, કમેન્ટ અને શેર કરવાનું છે, જેથી કરીને અમને પ્રેરણા મળતી રહે અને અમે આપ સૌ સુધી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પહોંચાડતા રહીએ. અને મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું બીજા કાર્યક્રમમાં. ત્યાં સુધી જય શ્રી રામ. Thank you.